તો રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે। ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાત્રે 10 વાગે કરશે રિવ્યુ બેઠક। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રિવ્યુ બેઠક યોજશે મુખ્યપ્રધાન। સીએમ તમામ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી છે। ગૃહપ્રધાન અમિત શાહ પણ રાજ્યના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને આ વચ્ચે 10 વાગે સીએમની રિવ્યુ બેઠક। તો રાજ્યમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે, પરંતુ અત્યારે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી એ મળી રહી છે કે સીએમ 10 વાગે રિવ્યુ બેઠક કરવાના છે। આજે જે પ્રકારની વરસાદની સ્થિતિ છે એ જોતા સવારથી તંત્ર સજ્જ છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ છે તેનો ત્યાગ મેળવ્યો હતો અને હવે અત્યારે જે માહિતી મળી રહી છે કે 10 વાગે સીએમની રિવ્યુ બેઠક। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, સવારથી જે પ્રકારની રાજ્યભરમાં વરસાદની સ્થિતિ છે, ખાસ કરીને મેગા સિટીમાં સતત તંત્ર નજર રાખી રહ્યું છે, સીએમ બેઠક યોજવાના છે। देखो बिल्कुल जे रीतनी वरसादनी स्थिति है न मात्र परंतु 48 कलाक ए भारेथी अति भारे वरसादनी आगाही पण राज्यना કેટલાક વિસ્તારોમાં કરવામાં આવી છે। વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા પણ સતત સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। કેન્દ્રમાંથી એનડીઆરએફ ને એસડીઆરએફ ની એક્સ્ટ્રા ટીમ તેમજ એરલિફ્ટ માટેની પણ જે ટીમો છે તેને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। આર્મીની મદદ છે તે વલસાડ નવસારીમાં લેવામાં આવી રહી છે। તે તમામ સંજોગોની અંદર સતત મોનિટરિંગ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારે મુખ્યપ્રધાન દ્વારા અંદાજે 12 વાગ્યાની આસપાસ એક રિવ્યુ બેઠક કરવામાં આવી હતી કે જેની અંદર જિલ્લાના અધિકારીઓની સાથે એક જે બેઠક હતી તે કરવામાં આવી હતી। પરિસ્થિતિનો તાગ હતો તે લેવામાં આવ્યો હતો, જરૂરી સૂચનો હતા તે કરવામાં આવ્યા હતા। અત્યારની વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમ એ પણ દક્ષિણ ગુજરાતમાં પહોંચી ચૂક્યા છે અને બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે। ત્યારે રાત્રે 10 વાગે વધુ એક વખતે સ્ટેટ મોનિટરિંગ સેલ ખાતે આવી રહ્યા છે મુખ્યપ્રધાન અને તેમના દ્વારા ફરીથી સમગ્ર પરિસ્થિતિનો જે તાગ છે તે મેળવવામાં આવશે, કેમ કે કેન્દ્ર સરકારે 4 જે ટીમ છે એસડીઆરએફ એનડીઆરએફની તે સુરત મોકલી છે। ઓરિસ્સાથી એરલિફ્ટ છે તે પણ કરવામાં આવ્યું છે। નવસારીમાં 2 ટીમ છે તે મોકલવામાં આવી છે। નવસારીમાં 50 જેટલા લોકોને ત્યાં સુધીમાં રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે। અનેક જગ્યા પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। 25 બોટને વલસાડમાં 25 બોટ મોકલવામાં આવી છે। રાજ્યના કુલ 1200 જેટલા રસ્તાઓ બંધ છે। તો આ જે તમામ પરિસ્થિતિ છે તેનું સતત મોનિટરિંગ કરવું અને તેની સાથે જ જે રેસ્ક્યુની કામગીરી છે તે ઝડપથી શરૂ થઈ જાય। જો ગામડા સંપર્ક વિહોણા હોય તો તેમને ફરીથી સંપર્કમાં લાવવામાં આવે। કોસ્ટગાર્ડ અને એરફોર્સની જે બચાવ કામગીરી છે તે પણ શરૂ થઈ ચૂકી છે। મોડી રાત સુધી આર્મીની ટીમ છે તે પણ વલસાડ પહોંચવાની છે। એ તમામ બધાના કારણોસર સતત બેઠકો છે તે બેઠકો દોર છે તે ચાલી રહ્યો છે। મુખ્યપ્રધાન મોડી રાત્રે 10 વાગે વધુ એક જે બેઠક છે ઉચ્ચ અધિકારીઓ સાથે એસઓસી ખાતે લેશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સીએમની 10 વાગે રિવ્યુ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે।